વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આપણે આગળના વિડીયોમાં છેલ્લે શું જોયું હતું તો કે બધા એના મિત્રો છે, હામિદના મિત્રો એ કોઈને કોઈ રમકડા લે છે તો કોઈ મીઠાઈઓ ખરીદે છે। તો કેટલાક લોકો છે એને કેટલાય એના એક ફ્રેન્ડ મહમૂદ છે એને સિપાઈ લે છે, ત્યારે એને શું હોય છે કે ખાખી વર્દી પહેરેલી હોય છે ને ઉપર લાલ પાઘડી એવી રીતે અને સોરી ખંભા ઉપર એની બંદૂક હોય છે। એવી રીતે છે મોસી છે ભીષ્ટી પસંદ કરે છે। ભીષ્ટી એટલે કે કમર ઝૂકેલી પાછળ ચામડાનો થેલો છે એમાં પાણી ભરેલું હોય છે કે ભીષ્ટી છે એવું જ લાગી રહ્યું છે કે હમણાં જે પાણી ઉછાળશે। તો છેલ્લે આપણે એટલું જોયું હતું, ત્યાર પછી એમાં શું જોયું હતું આગળના વિડીયોમાં તો કે ટૂંકા ક્વેશ્ચન, એમસીક્યુ અને ખાલી જગ્યા। તો હવે બાકીનો અધૂરો પાર્ટ છે એ આપણે જોઈએ। नूरे को वकील से प्रेम है, काला चोगा नीचे सफेद अजगन। नूरे છે, નૂરે છે હામિદનો મિત્ર છે, નૂરે એને કોના પ્રત્યે પ્રેમ છે? વકીલ પ્રત્યે। તો કે કાળા કલરનો કોટ પહેરેલો છે, નીચે સફેદ अजगन। अजगन के सामने की जेब में घड़ी सुनहरी जंजीर એટલે કે સાંકળ છે, ઘડિયાળ અને સાંકળ। એક હાથ में कानून का पौधा ली, એક હાથમાં છે એને કાનૂનના બધા ચોપડા છે। मालूम होता है अभी किसी अदालत से जीरो या बहस से चले आ रहे हैं कि એવું જ લાગી રહ્યું છે કે ખરેખર એ કોઈ અદાલતમાં કેસ જીતીને આવ્યા હોય। એ सब दो दो पैसों के खिलौने हैं, કે છે કે આ બધા રમકડા છે કેટલા પૈસાના છે? 2 પૈસાના। हामिद के पास कुल 3 पैसे थे, हामिद છે એની પાસે ખરેખર કેટલા રૂપિયા છે? 3 પૈસા છે। इतने महंगे खिलौने कैसे लेंगे, कि आटला मोंघा रमकड़ा ए कई रीते लई शके? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, कि आ रमकड़ा छे ए तो हाथमांथी पड़े तो नीचे कटके कटका थई जाय छे। जरा पानी पड़े तो सारा रंग धुल जाए, कि थोड़ું એવું પણ જો રમકડાને આવા રમકડાને જો પાણી અડે તો તરત જ રમકડાનો રંગ છે એ ચેન્જ થઈ જાય છે। ऐसे खिलौने किस काम के? तो हामिद છે એને પ્રશ્ન થાય છે કે આવા રમકડા શું કામના? उन्हें लेकर वह क्या करेगा, કે આવા રમકડા છે જો પડે તો નીચે એકદમ તૂટી જાય છે, ત્યાર પછી કોઈ પાણી અડે તો એનો કલર છે એકદમ ખરાબ થઈ જાય છે। તો શું કહે છે કે આવા રમકડા શું કામના અને આવા રમકડાને લઈને શું કરવું? खिलौने की बाद मिठाई आती है, मेळाમાં જાય ત્યારે રમકડાની બધી દુકાનોને પૂરું થાય એટલે શેની દુકાનો આવે છે? મિઠાઈઓની। किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मजे से खा रहे थे। तो એના કેટલાક મિત્રો છે એમાં કોઈક રેવડી લે છે, કોઈક છે ગુલાબ જામુન લે છે, તો કોઈક છે સોહન હલવા પણ લે છે। हामिद बहादुरी से पृथक है, परंतु हामिद છે આ બધા લોકો કરતા પૃથક એટલે કે અલગ છે। अभागी के पास 3 पैसे हैं, એની પાસે માત્ર ને માત્ર 3 પૈસા છે। क्यों नहीं कुछ लेकर खाता, શા માટે કંઈ લઈને ખાઈ શકે? લલચાઈ આંખો से सबकी ओर देखता है, લાલચ ભરેલી આંખોથી બધા લોકો એની સામે જોઈ રહ્યા છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है, શું કહે છે કે મીઠાઈઓની દુકાન સૌથી પહેલા રમકડાની દુકાન, ત્યાર પછી મીઠાઈ અને ત્યાર પછી કે જ્યાં આપણું વાસણ મળે છે લોઢાની દુકાન ત્યાં આવે છે। कुछ गिलट और कुछ नकली गहनों की, શું કહે છે કે ખોટા ઘરેણાઓની। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं, શું કહે છે કે બાળકોને માટે ત્યાં કોઈ દુકાનો છે આકર્ષણનું કેન્દ્ર બનતી નથી, કારણ કે આટલી નાની એજમાં એટલે કે ઉંમરમાં છે બાળકોને શું વધારે પસંદ હોય છે? રમકડા। તો શું કહે છે કે હવે તો આ ચીપીઓને મળે વસ્તુની દુકાનો આવે તો બાળકો માટે આવી દુકાનો આકર્ષણ બનતી નથી। वे सब आगे बढ़ जाते हैं, બધા લોકો છે એ આગળ નીકળી જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, हामिद છે આ ચીપીઓ મળે એ દુકાને એ થંભી જાય છે। कई चिमटे रखे हुए हैं, કેટલાય ચીપિયાઓ છે ત્યાં રાખેલા છે। उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है, ચીપિયાને એ જ્યારે જોવે છે ત્યારે તરત જ એના મનમાં ખ્યાલ મીન્સ કે વિચાર આવે છે અને કહે છે કે દાદીની પાસે ચીપિયો નથી। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, શું કહે છે કે તાવડીમાંથી જ્યારે લોઢીમાંથી એ જ્યારે રોટલી ઉતારે છે ત્યારે એની આંગળીઓ છે એકદમ દાજી જાય છે। अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी, શું કહે છે કે જો ખરેખર એ ચીપિયો લાવીને એની દાદીને આપે તો એની દાદી છે ખરેખર ખૂબ જ પ્રસન્ન થાય
અને એની આંગળીઓ છે એ ક્યારેય જલ એટલે કે સળકે પણ બળે પણ નહીં। घर में एक काम की चीज भी हो जाएगी એમ કે છે કે અને સાથે સાથે એની માં તો એની માને ખુશ રાખી શકશે અને સાથે સાથે ઘરમાં એક કામની વસ્તુ પણ આવી જશે। खिलौने से क्या फायदा શું કરે છે खिलौना એટલે કે રમકડાથી શું ફાયદો। फिर उनकी उंगलियां कभी न जलेगी એમ કે છે કે એની આંગળી છે ક્યારે છે એ બળશે નહીં। અને શું કહે છે કે રમકડા લઈને તો શું ફાયદો। व्यर्थ में पैसे खराब होते એમ કે છે કે ખરેખર આપણા પૈસા ખરાબ થાય છે શા માટે। કારણ કે જો શું કીધું તો આગળ કે રમકડા આપણે લઈએ તો પડે તો નીચે તૂટી જાય છે, ત્યાર પછી જોઈએ તો એને કોઈ પણ પ્રકારનું પાણી અડે તો તરત જ ખરાબ થઈ જાય છે। તો એને જ્યારે લોઢાની દુકાન ઉપર એ જોવે છે તો એને શું દેખાય છે ચીપિયો અને એને વિચાર આવે છે કે માં જ્યારે રોટલી બનાવે છે ત્યારે એની આંગળીઓ દાજી જાય છે। જો હું ચીપિયો લઈને ઘરે જઈશ તો મારી માં છે ખૂબ જ પ્રસન્ન થશે અને સાથે સાથે ઘરમાં એક કામની વસ્તુ પણ આવી જશે। जरा देर की तो खुशी होगी એમ કે છે કે ખરેખર ખુશી તો થશે। फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता હું કહે છે કે ઘરમાં વસ્તુ આવશે તો એ તો કાયમ માટે રહેવાની છે અને રમકડા છે એને જોઈને કોઈ આપણે આંખ ઊંચી કરીને કોઈ જોવાનું પણ નથી। या फिर घर पहुंचते टूट कर बर्बाद हो जाएंगे અને અથવા તો ખરેખર જોઈએ તો ઘરે પહોંચતા જ રમકડા છે એ તો તૂટી જાય છે। चिमटा कितने काम की चीज है આવું બધું કોણ વિચારતો હોય છે હામિદ શું કહે છે કે ચીપિયો છે એ ખરેખર કેટલી કામની વસ્તુ છે। રોટિયા તવે से उतार लो चूल्हे में सेक लो કે છે કે તાવડીમાંથી તમે રોટલી ઉતારીને ચૂલામાં તમે શેકી પણ શકો છો। कोई आग मांगने आए तो चट चूल्हे से आग निकाल कर उसे दे दो क्यारे जे पेला देतवा मांगवा माटे आवे तो तमे एने चूलामांथी काढीने आपी पण शको छो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं હું કે છે કે મારી માં છે એ તો બિચારી ક્યારે પણ બજારમાં જશે અને ક્યારે એ તો ચીપિયો લાવશે। રોજ હાથ જલા લેતી એમ કે છે અને રોજે હાથ છે એની આંગળીઓ દાજે છે। हामिद के साथी आगे बढ़ गए हामिदना બધા એના દોસ્તારો મિત્રો છે એ આગળ નીકળી જાય છે। सभी पर सब शरबत पी रहे थे એમ કે છે કે દુકાન ઉપર છે એ બધા લોકો શરબત છે એ પી રહ્યા છે। देखो सब कितने लालची है इतनी मिठाइयां ली मुझे किसी ने एक भी न दी પછી હામિદ છે એ વિચાર આવે છે કારણ કે શા માટે હામિદ છે એ ચીપિયો ખરીદવા માટે દુકાન પર ઊભો રહે છે તો એના બધા સાથી મિત્રો છે આગળ નીકળી જાય છે અને શરબત પીવા લાગે છે। ત્યારે હામિદના મનમાં વિચાર આવે છે કે મારા મિત્રો જ કેવા બધા લાલચુ છે કે આટલી બધી મીઠાઈ છે બધાએ લીધી છે ખાય છે પરંતુ મને કોઈ કંઈ આપતું નથી। उस पर कहते हैं मेरे साथ चलो मेरा यह काम करो मेरा वह काम करो અને જ્યારે કામ હોય છે ત્યારે બધા કહેતા હોય છે કે મારું આ કામ કરી આપ મારું તે કામ કરી આપ। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा कि હવે મને કોઈ કામ કરવા માટે કહેશે તો હું એને પૂછીશ। खाई मिठाई आपका मुंह सड़ेगा फोड़े फुसियां निकलेगी आप ही जबान चटोरी हो जाएगी तब घर से पैसा चुराएंगे और मार खाएंगे। શું કહે છે કે ખાઈ તમે જ મીઠાઈ ખાધી છે તમારું જ મોઢું સડશે એમ કે છે કે ઘરેથી પૈસા ચોરીને તમે લોકો માર ખાઓ છો। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाए। શું કહે છે કે તમે તો ચોરીને છે પૈસા છે એ ચોરો છો અને માર ખાઓ છો પરંતુ મારા હાથમાં જ્યારે મારી દાદી અમીના છે એ જ્યારે મારા હાથમાં છે એ ચીપિયો જોઈશે ત્યારે કહેશે કે મારો દીકરો दादी माने माटे चीपियो लाव्यो छे। कितना अच्छा लड़का है इन लोगों के खिलौनों पर कोई इन्हें दुआई देगा। શું કહે છે કે ત્યારે મારી માં કહેશે કે મારું બાળક છે એ મારા માટે ચીપિયો લાવ્યો છે। શું કહે છે કે કેવું સારું એવું સુશીલ બાળક છે અને તમને લોકોને તે શું કોઈ રમકડા ઉપર કોઈ કઈ પ્રકારના આશીર્વાદ આપશે નહીં। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है। શું કહે છે કે મોટા લોકોએ જે આપેલી આપણને દુઆ જે આપેલી છે એ સીધી ક્યાં પહોંચે છે ભગવાન સુધી और तुरंत सुनी जाती है तरत ज आपणी दुआ छे आशीर्वाद छे ए सांभळवामां आवे छे। मेरे पास पैसा नहीं है तो क्या मैं गरीब सही किसी के कुछ मांगने तो नहीं जाता। हामिद छे केटलो समझू बाळक छे तो शुं कहे छे
કે એની પાસે પૈસા નથી તો શું થઈ ગયું, હું ગરીબ છું એ મને ખબર છે, પરંતુ હું ક્યારેય કોઈની પાસે कोई वस्तु मांगवा माटे जतो नहीं। उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? પછી છે એ બધું વિચારી લે છે, એના મિત્રો આગળ નીકળી જાય છે, કોઈ એની પાસે રહેતું નથી, કોઈ એને મીઠાઈ ખાવા માટે પણ કહેતું નથી। ત્યારે હામિદ છે આ બધો વિચાર કરતો હોય છે। પછી એ દુકાનદારને પૂછે છે કે આ ચીપિયો છે કેટલાનો છે? 6 पैसे लगेंगे। 6 पैसाનું દુકાનદાર કહે છે એટલે તરત જ हामिद का दिल बैठ गया मुहावरे छे, शुं के एकदम निराश थई जाय छे। फिर बोला, ठीक ठीक बताओ। पाछो ए निराश तो थई जाय छे, परंतु हिम्मत राखीने दुकानदार ने कहे छे कि हाँ हजी बताओ। ठीक ठीक 5 पैसा लगेंगे, लेना है तो लो, नहीं तो चलते बनो। शुं कहे छे कि खरे पछी छेल्ले दुकानदार खाली एटલું કહે છે કે 5 पैसा तो लागशे, जो તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અહીંયાથી ચલતી પકડો। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? हामिद छे एનું मन छे एकदम मक्कम मजबूत करीने કહે છે કે 3 पैसा छे लेशो। और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियां न सुने। કહે છે કે આગળ નીકળી જાય છે અને દુકાનદાર કંઈ સાંભળતો નથી। लेकिन दुकानदार ने धुड़कियां नहीं दी। दुकानदार छे એને બીજી વાર બોલાવતો નથી। बुलाकर चिमटा दे दिया। ત્યાર પછી છે દુકાનદાર જ્યારે હામિદ ચાલવા લાગે છે ત્યારે દુકાનદાર છે એને 3 પૈસામાં बोलावीने चीपियो आपे छे। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। हामिद छे एने पोताने रमकड़ું मानवा माटे एने शुं एने एना खंभा पर राखे छे अने मानी लीधुं के आ बंदूक छे। फिर शान से अड़कता हुआ संगियों के पास पहुंचा। एने सरलताथी पकड़ीने एना साथीओ सुधी ए पहुंचे छे। मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? જેવો હામિદનો ચીપિયો છે એનો મિત્ર મોહસિન છે, મોહસિને જોવે છે એટલે તરત જ કહે છે કે આ ચીપિયો શા માટે લાવ્યો બુદ્ધુ, આનું તું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपनी भिश्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाएगी बच्चों की। तो हामिद છે કેટલો સરસ જવાબ આપે છે। એના ચીપિયાને જ્યારે મોહસિન જોવે છે તો શું કહે છે કે બુદ્ધુ આ ચીપિયો તું શા માટે લાવ્યો, આનું તું શું કરીશ? એટલે તરત જ હામિદ છે પોતાનો ચીપિયો છે જમીન ઉપર નાખે છે અને કહે છે, જરા તારી ભીસ્તી છે એ તું જમીન ઉપર નાખ, હમણાં તારી ભીસ્તી તૂટીને ટુકડે ટુકડા થઈ જશે, પરંતુ મારા ચીપિયાને કંઈ પણ થશે નહીં। महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? तो महमूद છે તરત જ એનો બીજો મિત્ર છે એ કહે છે કે તો શું આ ચીપિયો છે ખરેખર કાંઈ રમકડું છે? हामिद, खिलौना क्यों नहीं है? हामिद છે તરત જ उत्सुकतापूर्वक जवाब આપે છે कि શા માટે રમકડું નથી? अभी कंधे पर रखा बंदूक हो गई, कि जो અત્યારે જ હું એને ખંભા ઉપર રાખું તો ખરેખર એ બંદૂક છે। हाथ में ले लिया तो फकीरों का चिमटा हो गया, અને જો હું હાથમાં લઈ લઉં તો એ ફકીરોનો ચીપિયો બની જાય છે। चाहूँ तो इसे मंजीरे का काम ले सकता हूँ, અને જો હું ઈચ્છું તો મંજીરાનું કામ પણ આ ચીપિયા પાસેથી લઈ શકું છું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए, कि एक चीपियो जो तमारा रमकडाने हूँ मारूं तो तमारा बधाना रमकड़ा छे पूरा थई जाए एम छे। तुम्हारे खिलौने कितना ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते, कि तमारा रमकड़ा छे गमे એટલું જોર કરે પરંતુ મારા ચીપિયાનો એક વાળ પણ વાંકો કરી શકવાની તેવડ તમારા રમકડામાં નથી। બહાદુર શેર है, એવું કહે છે કે ખરેખર એ मेरा चिमटा, હું કહે છે કે બહાદુર શેર છે। કોણ? તો કે એનો ચીપિયો। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, 2 आने की है। सम्मी છે એને આવી રીતે જ્યારે હામિદ છે એ એના ચીપિયાની વાત કરે છે શું તો કે જો હું હાથમાં લઉં તો ફકીરોનો ચીપિયો બની જાય, ઈચ્છું તો મંજીરાનું કામ પણ લઈ શકું, અને ખંભા ઉપર રાખું તો છે એ બંદૂક પણ બની શકે। શું કહે છે કે મારા ચીપિયો છે એને તમારા રમકડા છે મારા ચીપિયાનો કોઈ પણ વાળ વાંકો કરી શકે એમ નથી। તો सम्मी છે એનો મિત્ર એને શું લીધેલું હોય છે? ખંજરી। અને પ્રભાવિત થઈને કહે છે કે શું હામિદ તું મારી ખંજરીની સાથે તારો ચીપિયો મને આપીશ? કેટલા આનાના છે? 2 આનાના। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले। तो हामिद છે ખંજરીની ઉપેક્ષા કરતા કરતા એની સામે બોલે છે કે મારો ચીપિયો છે એ જો ઈચ્છે તો તારી ખંજરી છે એનું પેટ પણ ફાડી શકે। બસ એક ચમડે की झिल्ली लगा दी, કે છે કે ખરેખર એક ચામડાની झिल्ली છે એ લગાવી લે છે।
ढक ढक बोलने लगी, जरा सा पानी लग जाए तो खत्म हो जाएगी। एम कहे छे के ढक ढक छे अवाज करवा लागशे अने जो पानी अड़े तो तरत ज पूरी खत्म थई जाए। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। कि मारो आ बहादुर चीपियो छे ए आगमां नाखो, पाणीमां नाखो, गमे एवो तड़को होय, तोफान होय, परंतु ए एवो ने एवो ज मजबूत रहेशे, एनुं कंई पण थशे नहीं। परंतु तमारा रमकड़ा छे एने पाणी अड़े तो खराब थई जाय, नीचे पड़े तो तूटी जाय, परंतु मारो चीपियो छे एने कशुं थशे नहीं। चिमटे ने सभी को मोहित कर लिया। चीपियो छे एने बधा एना मित्रों छे, हामिदना मित्रों छे एने बधाने मोहित प्रसन्न करी ले छे। लेकिन अब पैसे किसके पास धरे हैं? हवे तो कोईनी पासे पैसा बचेला नहीं। फिर मेरे से बहुत दूर निकल आई अने खरेखर एक तो कोईनी पासे पैसा पण बचेला नहीं। अमुक एना मित्रोए मीठाई खाधी, अमुके रमकड़ा लीधा एटले पैसा बचेला नहीं। अने आम पण ए मेळामांथी घणा दूर सुधी पहोंची गया छे। धूप तेज हो रही थी, શું કહે છે કે તડકો ખૂબ જ થઈ રહ્યો હતો। ઘર પહોંચને કી જલ્દી है, શું કહે છે કે ઘરે પહોંચવા માટેની ઉતાવળ પણ છે। બડોસી જીદ કરે તો भी चिमटा नहीं मिल सकता। શું કહે છે કે ઘરે જઈને વડીલો પાસે જીદ કરે તો પણ હવે ચીપિયો મળશે નહીં। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। एना मित्रों શું કહે છે કે હવે ઘરે જઈને વડીલો પાસે જીદ કરીશું તો પણ આપણને ચીપિયો મળશે नहीं। हामिद है बड़ा चालाक, કહે છે કે हामिद છે ખૂબ જ તૈયાર છે, એણે તો એના પૈસા છે એને બચાવી રાખેલા હતા। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके। શું કહે છે કે બધા લોકોએ 3-3, 4-4 પૈસા છે ખર્ચ કર્યો, પરંતુ કોઈ પણ પ્રકારની કામની વસ્તુ એકય લોકો લઈ શક્યા નથી। મીન્સ કે હામિદના फ्रेंड्स। हामिद ने 3 पैसों में रंग जमा लिया। हामिद ने मात्र 3 पैसामां ज छे एने બધા લોકોને છે एकदम मोहित કરી લીધા। सच ही तो है, खिलौनों का क्या भरोसा। खरेखर ए साचुं छे कि रमकड़ा छे एनो शुं भरोसो। टूट टूट जाएगा, कहै छे के तूटी फूटी जशे। हामिद का चिमटा बना रहेगा वर्षों तक। हामिद छे एनो चीपियो छे वर्षो सुधी कंई पण थवानुं नथी। मोहसिन ने कहा, जरा अपना चिमटा लो, हम भी देंगे, तुम हमारा भिश्ती लेकर देखो। मोहसिन छे ए शुं कहे छे हामिद ने के तू मने तारो चीपियो जोवा माटे आप अने तू छे मारी भिश्ती छे एने जो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। जेवी रीते मोहसिन छे एने भिश्ती जोवा माटे हामिद ने आप्युं, एवी रीते नूर अने महमूद, नूरे अने महमूद छे ए पण एना रमकड़ा छे ए पेश एटले के हामिद ने जोवा माटे आपे छे। हामिद को इन शर्तों को मानने की कोई आपत्ति न थी। कहै छे के हामिद छे एनी आवी शर्तो छे एनी आपत्ति मानवा माटे कोई आपत्ति न हती। चिमटा बारी बारी से सबके हाथों में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे। हामिदनो चीपियो छे ए बधाय लोकोना हाथमां गयो अने बधा एना मित्रों छे एना बधायना रमकड़ा हामिदना हाथमां आवे छे अने हामिद जोवे छे तो कहे छे कि केटला सुंदर रमकड़ा छे। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए। रस्तो छे एमां महमूद छे एने भूख लागी छे, एना पिताए एने रस्तामां केळा खावा माटे आपेला हता। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। महमूद छे एने खरेखर कोने एनो मित्र बनाव्यो छे? हामिद ने। उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। आमिर महमूद छे एने रस्तामां ज्यारे भूख लागे छे तो एना पिताश्री छे एने केळा खावा माटे आपेला हता। महमूद छे ए मात्र ने मात्र हामिदने ज एनो मित्र बनावे छे। त्यारे एना बधा मित्रो छे ए महमूद छे एनी सामे जोई रह्या छे ने शुं कहे छे के आ बधो प्रभाव छे ए कोनो छे? चीपियानो। ग्यारह बजे सारे गांव में हलचल मच गई। 11 वाग्या अने गाममां छे पाછી हलचल જોવા મળે છે। मेले वाले लौट आए। मेळामां गયેલા લોકો છે એ પાછા આવવા લાગ્યા છે। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन ली और मारे खुशी से उछली तो मियाँ भिश्ती नीचे आ गई और सब लोग सिधारे। શું કહે છે કે હામિદે શું કીધું હતું કે તમારા રમકડા હાથમાંથી પડે તો એકદમ તૂટી જાય છે। તો જ્યારે બધા એના મિત્રોને એ લોકો જ્યારે મેળામાંથી પાછા આવે છે ત્યારે મોહસિનના હાથમાં भिश्ती જોઈને એની નાની બેન છે દોડીને भिश्ती છે હાથમાંથી લેવા માટે જાય છે અને
ખુશીથી ઉછળવા લાગે છે એટલે ભીષ્ટી છે એ એકદમ નીચે પડે છે અને એ સુરલોક એટલે કે સ્વર્ગમાં જતી રહે છે। શા માટે? કારણ કે ભીષ્ટી નીચે પડે ને એકદમ टूटी जाए छे। मियाँ नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ। શું કહે છે કે મિયા એનો મિત્ર છે, હામિદનો મિત્ર નૂરે, એની વકીલનો અંત તો છે આના કરતાં પણ ગૌરવપૂર્ણ છે। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते, उनकी मर्यादा का विचार तो करना ही होगा। શું કહે છે કે વકીલ છે એ જમીન ઉપર તો છે એ બેસી શકતો નથી, એટલા માટે એની મર્યાદાનો તો આપણે થોડો વિચાર કરવો જોઈએ ને। दीवार में 2 कुटिया गाड़ दी पर उन पर लकड़ी का एक पटरा रखा गया। दीवार ऊपर से बेखीली लगावीने एनी पाछळ ऊपर एक लाकडानी पट्टी लगावी। पटरे पर कागज का एक कालीन बिछाया गया। पटरे पट्टी ऊपर छे एक कागळियान छे बिछावी दीधुं छे। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। वकील साहेब से जेवी रीते राजा भोज छे सिंहासन पर बिराजे छे एवी रीते त्यां मूकेला छे। नूरे ने उन्हें पंखा झलना शुरू किया। नूरे छे एने एकदम पवन नाखवानी शुरुआत करे छे। अदालतों में खसकी, टटिया और बिजली के पंखे होते हैं। तो शुं कहे छे कि अदालत छे एमां आवी रीते पवन नाखता नथी। शुं होय छे? बिजलीना पंखा होय छे। क्या यहाँ मामूली पंखा भी न हो? के छे कि खरेखर आवो मामूली पंखो पण नहीं होय। बांस का पंखा आया और नूरे हवा करने लगा। शुं कहे छे कि बांस तो पंखो आवे छे अने नूरे एने पवन नाखवा लागे छे। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब सरलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। શું કહે છે કે એવી રીતે હવા છે એ નાખી રહ્યા હતા કે વકીલ સાહેબ છે એ પણ सीधा સ્વર્ગમાં એટલે કે તૂટી જાય છે। એટલા માટે શું અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે કે સ્વર્ગલોક। જેવી રીતે મોસીન છે એની ભીષ્ટી એની બેન નાની બેન દોડીને આવે ને ખુશીથી ઉછળવા લાગે એવી રીતે ભીષ્ટી નીચે પડીને જેવી રીતે તૂટી ગઈ એવી રીતે વકીલ સાહેબને पंखानो पवन नाखता नाखता एने पण चोट लागे अने ए पड़े नीचे पड़ीने तूटी जाए छे। तो अहींया कहेवत शुं कीधी? माटी का चोला माटी में मिल गया। के छे के नष्ट थई जाए छे। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां पूरे पहाड़ पर डाल दी गई। के छे के खूब ज शोर एकदम छे बड़े जोर शोर छे ए शोक लाग्यो अने वकील साहेब छे एनी अस्थियां छे हाडका छे ए दाल मूकी देवामां आव्या। अब मियाँ हामिद का हाल सुनिए। हवे छे ए कोनी वारो एवो छे हामिदनो। मोसीनी भीष्टी तूटी जाय छे अने नूरे छे एनुं वकील पण टूटी जाए छे पवन नाखता नाखता। अब मियाँ हामिद का हाल सुनिए। अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। हवे छे ए कोनो वारो छे हामिद। हामिद जेवो मेळामांथी आवे छे तरत ज एनो अवाज सांभळीने एनी दादी अमीना छे दौड़ीने आवे छे अने एने खोळामां लईने प्यार करवा लागे छे। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह चिमटा कहाँ से लाए? अने एकाएक ज हामिदना हाथमां चीपियो जोईने एनी दादी अमीना छे ए बोले छे कि आ चीपियो छे क्यांथी लाव्यो? मैंने मोल लिया है। के छे के मनमा विचार कर्यो के पैसे में 3 पैसे दिए। के छे के 3 पैसा आपेला छे। अमीनाने छाती पीटली। अमीना छे एकदम दुखी थई जाय छे। शा माटे? एने विचार आवे छे कि आटલું નાનું બાળક છે મેળામાંથી ન કંઈ ખાધું પીધું અને ન શું લઈને આવે છે એ ચીપિયો। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ न खाया न पिया, लाया क्या चिमटा? कि आपण केवो मूर्ख छोकरो छे कि मेळामांथी न एणे कंई खाधुं के न पीधुं अने लाव्यो शुं चीपियो। सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया? तो एनी मां एने कहे छे कि आखा मेळामां तने बीजी कोई पण वस्तु न मळी के एटला माटे तू चीपियो लईने आव्यो। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लाई। हामिद छे अपराधी भाव એટલે કે એકદમ દુખી થઈને શાંતિથી એની માને કહે છે કે तुम्हारी उंगलियां જ્યારે રોટલી બનાવે છે ત્યારે દાજી જાય છે એટલા માટે તારી માટે લાવ્યો છું। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। मानो एक क्रोध छे एकदम स्नेह में बदलाई जाए छे। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। कि आटલું નાનું બાળક છે એમાં કેટલો ત્યાગ છે કે એ કોઈ પણ મીઠાઈ ન ખાધી, એણે કોઈ એના માટે રમકડું પણ ન લીધું અને એની દાદી માટે માટે એ ચીપિયો લઈને આવ્યો। કેટલો સદ્ભાવ અને કેટલો વિવેકી છોકરું છે।
दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। એની માં વિચાર કરે છે કે એના મિત્રો છે એને બધાને રમકડા લેતા જોઈને મીઠાઈ ખાતા જોઈને એનું મન છે કેટલું લલચાયું હશે। इतना जब्त इसे हुआ कैसे कि आटली धीरज है एनामांथी कई रीते थई। अमीना का मन गदगद हो गया, वह रोने लगी। अमीना छे एनु छाती छे एकदम फूलवा लागे छे अने ए रड़वा लागे छे। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। શું કહે છે કે આંચલ, દામન એટલે કે આંચલ ફેલાવીને એ હામિદ છે એને ખૂબ જ સારા આશીર્વાદ આપતી હતી અને આંખોમાંથી સાથે સાથે ખૂબ જ આંસુ વહેવા લાગે છે। તો અહીંયા હું બીજું ચેપ્ટર પૂરું કરું છું, પરંતુ એ પહેલાં આગળના વિડીયો છે એમાં મેં તમને ટૂંકા ક્વેશ્ચન, એમસીક્યુ અને ખાલી જગ્યા સમજાવેલા છે એ ફરજિયાત પાકી બુકમાં એ પણ લખવાના છે અને અહીંયા મોટા ક્વેશ્ચન સમજાવું એ પણ ફરજિયાત પાકી બુકમાં લખીને મોઢે કરવાના છે। तो આપણે સમજી લઈએ મોટા ક્વેશ્ચન। हामिद ने चिमटा ही क्यों खरीदा? हामिद छे એ શા માટે ચીપિયો જ ખરીદે છે? हामिद को लोहे की दुकान पर चिमटा देखकर ख्याल आया कि दादी के पास चिमटा नहीं है। हामिद જ્યારે લોહેની दुकान पर જાય છે ત્યારે એને વિચાર આવે છે કે મારી દાદીની પાસે ચીપિયો નથી। तवे से रोटियां उतारते समय उसकी उंगलियां जल जाती है कि જ્યારે એ તાવડીમાંથી રોટલી ઉતારે છે ત્યારે એની આંગળીઓ છે એ દાજી જાય છે। चिमटा ले जाने पर वे जरूर प्रसन्न होगी कि जो હું ચીપિયો લઈ જઈશ તો મારી દાદી અમીના છે એ ખૂબ જ પ્રસન્ન અને ખુશ થશે। चिमटा होने पर उसकी उंगलियां नहीं जलेगी और घर में एक काम की चीज भी हो जाएगी कि जो એની પાસે ચીપિયો હશે તો એની આંગળીઓ દાઝશે નહીં અને ઘરમાં એક કામની વસ્તુ પણ આવી જશે। खिलौने और मिठाइयाँ खरीदने में तो पैसों की बर्बादी ही है। ऐसा सोचकर हामिद ने और कोई चीज न खरीदकर चिमटा ही खरीदा। કે છે કે ખિલોના એટલે કે રમકડા અને મિઠાઈ ખરીદવાથી તો પૈસાની બરબાદી થાય છે, એટલે કે આવું વિચારીને હામિદ છે માત્ર ને માત્ર શું ખરીદે છે? ચીપિયો। શું કહે છે કે હામિદ છે ચીપિયો જ શા માટે ખરીદે છે? કારણ કે લોઢાની દુકાન ઉપર જાય છે તો એની નજરમાં શું આવે છે? ચીપિયો। અને જ્યારે ચીપિયો એને નજરે પડે છે તો એને વિચાર આવે છે કે દાદીની પાસે ચીપિયો નથી। જ્યારે તાવડીમાંથી રોટલી ઉતારે છે ત્યારે એની આંગળીઓ દાજી જાય છે। જો હું ચીપિયો લઈ જઈશ તો મારી દાદી ખૂબ જ પ્રસન્ન થશે અને એની તાવડીમાંથી રોટલી ઉતારતી વખતે એની આંગળીઓ પણ દાજશે નહીં। અને શું કહે છે છેલ્લે કે રમકડા અને મીઠાઈ લેવાથી એમાં તો પૈસાની બરબાદી જ થવાની છે। તો આવું વિચારીને હામિદ છે માત્ર ને માત્ર શું ખરીદે છે? ચીપિયો। तो बीजो क्वेश्चन है, चिमटा खरीदने के लिए हामिद कौन से कारण बताता है? हमें बीजो मोटो क्वेश्चन शू है कि चीपियो खरीदवाथी हामिद छे क्या बे कारणों बतावे छे? हामिद ने बड़े गर्व के साथ अपने साथियों को बताया कि चिमटा सबसे बड़ा खिलौना है। एना मित्रों ने क्या कारण बतावे छे चीपियो खरीदवानुं? तो शू कहे छे कि चीपियो छे ए तो खूब ज मोटामां मोटुं रमकडुं छे। इसे कंधे पर रखो तो यह बंदूक हो जाएगा। जो इन्हें खंभा पर तमे राखो तो ये शू बनी जशे? बंदूक। हाथ में लेने पर फकीरों का चिमटा हो जाएगा। जो हाथ में तमे चीपियो राखो तो फकीरों नो चिपियो बनी जशे। चिमटे से मंजीरे का काम भी लिया जा सकता है અને ચીપિયાથી મંજીરાનું કામ પણ આપણે લઈ શકીએ છીએ। यदि वह एक चिमटा जमा दे तो सभी के खिलौनों की जान निकल जाए। कि એનો એક ચીપિયો છે ખાલી તમે લગાવી દો તો એ બધા રમકડા છે તૂટીને ચૂર-ચૂર થઈ જાય। उसका चिमटा बहादुर शेर है। એનો ચીપિયો છે બહાદુર શેર છે। वह आग पानी में आंधी तूफान में बराबर डटा रहेगा। શું કહે છે કે રમકડું છે એને પાણી અને તો એનો રંગ ખરાબ થઈ જાય છે, પડે તો એ તૂટી જાય છે, પરંતુ હામિદનો ચીપિયો છે આગમાં, પાણીમાં, ગમે એવું તોફાન હોય, તડકો હોય, એમાં એ છે ખરેખર એવો ને એવો જ રહેતો હોય છે। इस प्रकार हामिद ने चिमटा खरीदने के पीछे कई कारण बताए और उसकी सर्वोपरिता सिद्ध की। आ कारणथी छे हामिद छे ए चीपियो खरीदवाना बधा कारणो एना मित्रोने जणावे छे अने एनी सर्वोपरिता छे ए बधा मित्रोनी सामे ए सिद्ध करे छे। कई रीते? तो के तो चीपियो खरीदवाथी छे शुं कहे छे के मोटामां मोटुं रमकडुं छे, खंभा पर राखो तो बंदूक छे, हाथमां लो तो फकीरोनो चीपियो छे અને જો એ ઈચ્છો તો તમે ચીપિયાથી મંજીરાનું કામ પણ લઈ શકો છો।
અને જો મારો એક ચીપિયો તમારા રમકડાને અડે તો તમારા બધા રમકડા છે તૂટીને ચૂરચૂર થઈ જાય. આ કારણ બધા છે એ ચીપિયો ખરીદવાના બતાવે છે. છેલ્લો ક્વેશ્ચન છે, બુઢી અમ્મા કા ક્રોધ સ્નેહ में क्यों बदल गया? કે હામિદ છે એ જ્યારે ચીપિયો લાવે છે ત્યારે એની માં અમીના છે ખૂબ જ ક્રોધે ભરાય છે. તો ક્વેશ્ચન છે, બુઢી અમ્મા કા ક્રોધ स्नेह में क्यों बदल गया? तो શું હામિદ को चिमटा लाने पर अम्मा को दुख हुआ? હામિદ છે એ ચીપિયો લાવે છે એટલે એની માને ખૂબ જ દુઃખ થાય છે. કેમ કે છે કે કેવો મૂર્ખ છોકરો છે કે મેળામાં ગયો તો કંઈ પણ ખાધું પીધું નથી અને લાવ્યો શું ચીપિયો, અને એની માં છે એકદમ દુખી થઈ જાય છે. ઉસે હામિદ કી ના સમજી પર ક્રોધ ભી આયા. શા માટે? કારણ કે એને કંઈ ખાધું પીધું નથી અને શું લાવ્યો તો માત્ર ને માત્ર ચીપિયો. हामिद ने दादी से कहा कि रोटियां पकाते समय तुम्हारी उंगलियां जल जाती थी. हामिद શું કહે છે કે જ્યારે તું રોટલી બનાવે છે ત્યારે તારી આંગળીઓ દાજી જતી હોય છે. इसलिए मैं चिमटा लाई, એટલા માટે હું તારા માટે ચીપિયો લાવ્યો છું. यह सुनकर बूढ़ी अम्मा का क्रोध स्नेह में बदल गया. શું કહે છે કે આવું વાક્ય સાંભળીને શું કીધું ખાલી હામિદે માત્ર કે જ્યારે તું રોટલી બનાવે છે ત્યારે તારી આંગળીઓ દાજી જાય છે એટલા માટે હું ચીપિયો લાવ્યો છું. આટલું વાક્ય સાંભળીને એની દાદી અમ્મા છે એનો ક્રોધ છે એ સ્નેહમાં બદલાઈ જાય છે. हामिद के त्याग सद्भाव और विवेक पर वह बहुत न्योछावर हो गई. કે છે કે આટલા નાના બાળકમાં આટલો ત્યાગ, સદ્ભાવ અને વિવેક જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર છે હું અહીંયા પૂર્ણ કરું છું. આગળના વિડીયોમાં જે ટૂંકા ક્વેશ્ચન, MCQ અને ખાલી જગ્યા એ પણ પાકી બુકમાં લખવાનું છે, અને આ વિડીયોમાં આપેલા મોટા ક્વેશ્ચન છે એ પણ સારા અક્ષરે પાકી બુકમાં લખીને મોઢે કરવાના છે.